આજે આપણે એક એવી ખબર વિશે અમેરિકાની વાત કરવા જઈ રહ્યા છીએ, જેમણે અમેરિકાના રાજકારણમાં અને ત્યાં વસતા લાખો પ્રવાસીઓના જીવનમાં એક મોટું તોફાન લાવી દીધું છે. અને આ સમાચાર સીધા અમેરિકાની ન્યાય પ્રણાલી સાથે જોડાયેલા છે, જ્યાં બોસ્ટનની એક ફેડરલ કોર્ટ ટ્રમ્પ સરકારના એક બહુ મોટા નિર્ણય પર રોક તેમણે લગાવી દીધી છે. વાત એમ છે કે મંગળવારે મોડી રાત્રે જજ એલિસન ડી બરોજે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ટ્રમ્પ પ્રશાસન દ્વારા 9 લાખ જેટલા પ્રવાસીઓની કાયદેસરની પરવાનગી રદ કરવાનો નિર્ણય તદ્દન ગેરકાયદેસર હતો. અને આ નિર્ણય બાદ હવે અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે આ તમામ લોકોના કામ કરવાના અધિકારો અને તેમની સુરક્ષા તાત્કાલિક ધોરણે પાછી આપવી જ પડશે. આખા વિવાદને સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, કારણ કે આ બધી શરૂઆત ક્યારે થઈ હતી તે હું તમને જણાવી દઉં તો કે એ વર્ષ 2023નું હતું, જે બાઇડન સરકારના સમયમાં થઈ હતી, જ્યારે તેમણે CBP-1 નામની એક મોબાઈલ એપ લોન્ચ કરી હતી, જેનો હેતુ વેનેઝુએલા, ક્યુબા, હૈતી અને જે કોઈ પણ એવા દેશો હતા થોડા ઘણા, તેમાંથી આવતા લોકોને કાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ આપવાનો હતો. આ એપ દ્વારા લોકો પોતાની અપોઇન્ટમેન્ટ બુક કરાવતા હતા અને તપાસ દરમિયાન તેમને 2 વર્ષ માટે માનવવાદી ધોરણે અમેરિકામાં રહેવાની અને કામ કરવાની પરવાનગી આપવામાં આવતી હતી. આમાં ભારતથી આવતા જે કંઈ પણ ડોંકી રૂટવાળા હોય તેમનો પણ સમાવેશ થઈ જતો હતો. પરંતુ જાન્યુઆરી 2025માં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારે તેમણે આ પ્રોગ્રામને ગંભીર ખતરો ગણાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે આ એપના કારણે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી વધી રહી છે અને અસાયલમ માંગવાવાળાની પ્રક્રિયા ખૂબ ઝડપથી વધી રહી છે. ત્યારબાદ એપ્રિલ 2025માં ટ્રમ્પ સરકારે એક મોટું પગલું ભરતા લાખો લોકોને ઈમેલ મોકલીને કહી દીધું હતું કે હવે તમારો સમય પૂરો થઈ ગયો છે અને તમારે તરત જ અમેરિકા છોડવું પડશે, જેની સાથે જ લાખો લોકોના વર્ક પરમિટ રદ કરી દેવામાં આવ્યા હતા અને તેમને ધરપકડ કે પછી દેશ નિકાલનો ડર લાગવા માંડ્યો હતો. જે પરિવારો અમેરિકામાં સેટ થઈ ગયા હતા, જેમના બાળકો ત્યાંની શાળાઓમાં ભણતા હતા અને જેઓ કાયદેસર રીતે નોકરી કરી રહ્યા હતા, તેમની જિંદગી રાતોરાત એકદમ રીતે બદલાઈ ગઈ અને તેઓ કાયદેસરના પ્રવાસીઓમાંથી ગેરકાયદેસર બની ગયા અચાનક જ. આ અન્યાય સામે જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે જજ બરોજે બહુ સ્પષ્ટ શબ્દોમાં તેમને કહ્યું કે સરકાર પાસે કોઈ પણ વ્યક્તિની પરવાનગી આ રીતે સમૂહમાં રદ કરવાની સત્તા જ નથી, કારણ કે કાયદા મુજબ દરેક વ્યક્તિની તપાસ અલગથી થવી જોઈએ અને સરકારે પોતાના જ બનાવેલા નિયમોનું પાલન કરવું જોઈએ. કોર્ટે માન્યું કે સરકારે જે રીતે એક સાથે હજારો લોકોને દેશ છોડવા મજબૂર કર્યા તે પ્રક્રિયા જ ખોટી હતી અને તેનાથી પ્રવાસીઓના મૂળભૂત અધિકારોનું હનન થયું છે. આ ચુકાદાને કારણે હવે તે માત્ર તમામ 9 લાખ લોકોની મોટી રાહત તેમને મળી હોય તેવું લાગે છે, જેઓ છેલ્લા કેટલાય મહિનાઓથી ભય અને અચોક્કસતામાં જે જીવી રહ્યા હતા અને ઓછાયા હેઠળ તે રહેતા હતા. અને સામાજિક સંગઠનો પણ આને કાયદાની જીત ગણાવી રહ્યા છે. ડેમોક્રેસી અને ફોરવર્ડ જેવા સંગઠનોએ આ નિર્ણયને આવકારતા કહ્યું કે આ એવા લોકોની જીત છે જેમણે કાયદાનું પાલન કર્યું હતું અને સરકારે માત્ર એક બટન દબાવીને તેમની જિંદગી વેરવિખેર બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સિક્કાની બીજી બાજુ શું, તો એ પણ છે કે ટ્રમ્પ પ્રશાસન આ નિર્ણયથી જરાય ખુશ જ નથી અને સૂત્રો જણાવી રહ્યા છે કે તેઓ આ ચુકાદા વિરુદ્ધ ઉપરની કોર્ટમાં અપીલ કરવાની તૈયારી કરી રહ્યા છે, કારણ કે સરકારનું માનવું છે કે રાષ્ટ્રહિતમાં સીમાઓની સુરક્ષા માટે તેમની પાસે આવા કડક નિર્ણયો લેવાની સંપૂર્ણ સત્તા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ મામલો આવનારા દિવસોમાં સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈ શકે છે અને ત્યાં સુધીમાં આ 9 લાખ લોકોના ભવિષ્ય પર લટકતી તલવાર જેવી સ્થિતિ હંમેશા રહેશે. પરંતુ હાલ પૂરતો તો તેમને કોર્ટ તરફથી એક નવું જીવનદાન મળ્યું હોય તેવું આપણે કહી શકાય.
આ સમાચાર માત્ર આંકડાઓ વિશે નથી, પણ તે લાખો લોકોની સંઘર્ષની વાર્તાઓ છે, જેઓ સારા ભવિષ્યની શોધમાં અમેરિકા આવ્યા હતા અને હવે તેઓ ફરીથી પોતાનું કામ શરૂ કરી શકશે અને શાંતિથી અમેરિકામાં રહી શકશે. જો કે આ લડાઈ હજુ પૂરી નથી થઈ અને આગામી દિવસોમાં અમેરિકાની આંતરિક સુરક્ષા અને માનવવાદી અભિગમ વચ્ચેનો આ જંગ કેવું નવો વળાંક લેશે તે આપણે બધાએ ખરેખર જોવું રહ્યું. અને એકદમ મને એવું લાગે છે કે તે રસપ્રદ રહેશે, કારણ કે આ નિર્ણય માત્ર પ્રવાસીઓ માટે જ નહીં, પણ અમેરિકાના લોકતંત્ર માટે પણ એક મોટી કસોટી સમાન સાબિત થશે.